નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેટરી ટેસ્ટનું આયોજન કરાયું। વાઘોડિયા રોડ શ્રીજી વંદન ફ્લેટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ 5ની કચેરી ખાતે હલ્લાબોલ। માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીરામ ચાર રસ્તા પાસે અજાણ્યા ઇસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો। અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે અજાણ્યા વૃદ્ધ દ્વારા બાળકીની ઉઠાંતરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરાના એકતાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગી હતી। વડોદરાના એકતાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગી હતી। એકતાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગતા ઘટનાની જાણ પાણીગેટ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી તથા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ ઉપર કાબુ મેળવાતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। એકતાનગર વિસ્તાર છે જેમાં ખુલ્લા પ્લોટમાં કચરો જે પડ્યો છે એમાં આગ લાગી હતી। સાંજે કોલ મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને આજુબાજુના ફાયર સ્ટેશનથી ગાડીઓ વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા કાબૂમાં છે। વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસેની સોસાયટીમાં પાર્ક કરેલ બે કારમાંથી પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ શરૂ કરાઈ છે, જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે। દરમિયાન શુક્રવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ડભોઈ રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે રણછોડ પાર્ક સોસાયટીની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે, જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાર્ક કરેલી બંને કારમાં તપાસ કરતા 48,000નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પીસીબીએ વિદેશી દારૂના જથ્થા અને બે કાર મળી 3.48 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે। બંને કારના ચાલક નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિભિન્ન યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલની યોજના કાર્યરત છે। જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલમાં રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, નિવાસ, ભોજન તેમજ રમતગમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે। પસંદગી પામેલ બાળકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે ને ત્યાંથી પસંદગી થતા જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં આવશે। રમતગમતમાં સંભવિત આગળ વધનારા બાળકોના બેટરી ટેસ્ટનું આયોજન વડોદરા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી દ્વારા 29, 30 અને 31ના રોજ અંડર 9 અને અંડર 11ના બાળકો માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે ગઈકાલે અને આજે મળીને કુલ આશરે 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલા અને જિલ્લા કક્ષાએ જે પસંદગી પામશે એ લોકોએ રાજ્ય કક્ષામાં ભાગ લેવાનો રહેશે અને રાજ્ય કક્ષામાં જે ખેલાડીઓ ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર પ્રવેશ મળશે મેરિટના આધારે। કેટલા વિદ્યાર્થીઓ ભાગ કેટલા વિદ્યાર્થીઓ આપણે ગઈકાલે જે આયોજન કરેલું હતું મહાનગરપાલિકાના ખેલાડીઓ માટે કરેલું હતું, આજે જે છે ભાઈઓ વડોદરા રૂરલ છે અને કાલે વડોદરા રૂરલની બહેનો માટે આપણે આયોજન કર્યું। વાઘોડિયા રોડ શ્રીજી વંદન ફ્લેટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિક રહીશોએ વોર્ડ 5ની કચેરી ખાતે હલ્લાબોલ સૂત્રોચ્ચાર કરી પાણીના પોકાર કર્યા હતા તથા પાણી નહીં તો વેરો નહીં અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી। પ્રજા બિચારી ટેક્સ ભરે છે પણ પાલિકા તંત્ર પ્રજા માટે પ્રાથમિક સુવિધામાં આવતું શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ આપી શકતું નથી। રોજબરોજ વિવિધ વિસ્તારના લોકો પાણી મુદ્દે પાલિકા ખાતે કે વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરવા આવતા હોય છે, પણ સંબંધિત અધિકારીઓના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ શ્રીજી વંદન ફ્લેટના રહીશોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 2 વર્ષથી તેમને પીવાના પાણીની સમસ્યા છે તથા ખૂબ જ ઓછા પ્રેશરથી મળતા પાણીના કારણે તેઓ પરેશાન છે। તેમાંય છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યાના કારણે
સ્થાનિક રહીશોને 2000નું એક એવા 5 ટેન્કર મંગાવવા પડે છે. પ્રતિ દિવસ 10,000નું આર્થિક ભારણ તેઓ પર પાણી માટે આવી રહ્યું છે. સ્થાનિકોએ પાણીની સમસ્યા મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. મારું નામ વિશાલ છે. અમે શ્રીજી વંદન ફ્લેટ વાઘોડિયા રોડથી આવ્યા છીએ. 10:30 અમે લોકો બધા નીચે આવ્યા. ઉપર જ્યારે ઓફિસમાં આવ્યા તો કોઈ હાજર છે નહીં. અમે ફરિયાદ અરજી કરવા માટે આવ્યા હતા. પાણીનો પ્રશ્ન હતો તો 10:30 આમાં 10નો ટાઈમ છે ઓફિસનો, પણ ઓફિસની અંદર અત્યારે 11 વાગ્યા. 10:30થી અડધી કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ, છતાં હજી કોઈ છે નહીં. જ્યારે અમે આવ્યા ત્યારે અહીં ઉપર હતા, ઉપરથી જોતા હતા, પણ જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે ઓફિસ તમે જોઈ શકો છો, ઓફિસ કોઈ છે નહીં અત્યારે. તો અમારે અરજી આવેદનપત્ર આપવું હોય તો અમે કોને આપી શકીએ? અને ખબર પડી કે ભાઈ હતા, પણ એ લોકો અમને બધાને જોઈને પાણીની સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે, પણ છેલ્લી વધારે તકલીફ અમારે 1 મહિનાથી પડી રહી છે. જેથી કરીને બધા ભેગા થઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા, પણ અહીંયા ઓફિસ ઉપર કોઈ હાજર છે નહીં. અમે લોકો દરરોજના 5 ટેન્કર મંગાવીએ છીએ. 2,000 રૂપિયાનું એક ટેન્કર આવે છે. પર ડેના 10,000 રૂપિયા અમારા લોકોને ટેન્કરના થાય છે. એટલા માટે અમે આવેલા. દરરોજ 10,000 રૂપિયા અમને કોઈને પોસાય નહીં. કોઈક મધ્યમ વર્ગીય પરિવાર 1 BHK વાળાને બધા રહેવા માટે આવેલા હોય તો એમને તો પોસાય નહીં. રોજ પૈસા 10,000 રૂપિયા અમારે કાઢવા પડે છે. એટલા માટે અમે પ્રેશર એ લોકો આપતા નથી. સવારે 1 કલાક જ પાણી આવે છે. અમે એવું કહેવા માગીએ છીએ કે આ પ્રેશર અમને વધારી આપો, અથવા સાંજે 1 કલાક પાણી આપો, જેથી કરીને અત્યારે પણ અમારો ટાંકો ખાલી જ છે. સવારમાં જે પાણી આવ્યું કલાક, બહુ જ ઓછી ધારનું પાણી આવે છે, એટલે પાણીનો ટાંકો ભરાતો નથી. અને બધા બપોર 11 વાગ્યા પછી પાણી જતું રહે છે. પછી બીજે દિવસ સુધી અમારે રાહ જોવી પડે, નહીંતર ટેન્કર મંગાવીને અમારે ચલાવવું પડે છે. અત્યારે છોકરાઓને સ્કૂલની પરીક્ષા છે 1 થી 9 ધોરણની, તો છોકરાઓને સ્કૂલે જવાનું હોય, તૈયાર કરવાનું હોય, પણ પાણી જ ના હોય તો શું કરવાનું? એટલે આ રજૂઆત કરવા આવ્યા હતા, પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી. વૈકુંઠ 4 રસ્તા પાસે શ્રીજી વંદન ફ્લેટ છે. ત્યાં 2 વર્ષથી તો પાણીની તકલીફ છે, પણ 1 મહિનાથી તો વધારે પડતી તકલીફ છે એમ કે પૂરતું પાણી જ નથી મળતું. 195 ઘરમાં 1 કલાક, સિર્ફ 1 કલાક પાણી આવે છે. એની જગ્યાએ તમે 2 કલાક છોડો પાણી, અથવા સાંજે એટલો ટાઈમ આપો તો બધાને પૂરતું પાણી પડે. અમારો કશો બીજો વિરોધ તો છે નહીં. પાણીની તકલીફ તો બહુ જ છે, કેમ કે છોકરાઓને સ્કૂલે જવાનું, સવારે માણસોને પણ જોબ ઉપર જવાનું હોય, કોઈને બાથરૂમ જવાનું હોય, કોઈને ટોયલેટમાં જવાનું હોય, તો પાણી વગર શું કરીએ? અને મોદી સાહેબ શું કહે છે? સ્વચ્છતા રાખો. તો પછી કોઈ ટોયલેટ જવું હોય તો બહાર જાય તો કઈ રીતે પાણીની સગવડ થાય? પાણી વગર તમે ધોવાના જ કઈ રીતે? તો એ તો ગંદકી તો થવાની જ છે ને, એ ગંદકી થવાની જ છે ને, બીજા રોગો ઉત્પન્ન થવાના જ છે. તો મારું કહેવાનું એટલું જ છે કે તમે 2 ટાઈમ પાણી આલો, અથવા ફોર્સ વધારો, તો બધાને ટેન્કરની વ્યવસ્થા કરો. અને રોજના ટેન્કરના 10,000 રૂપિયા થાય છે. હવે અમે સામાન્ય માણસ છે, અમારું વેતન પણ એટલું નથી કે અમે રોજના પાણીના પૈસા કાઢી શકીએ. વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મામલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વૃદ્ધ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. આ મામલે જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. તુલસીધામ 4 રસ્તા પર સર્કલ આવેલ છે. તે સર્કલની આજુબાજુ લાઇટિંગ છે, તેમજ ફુવારા માટે સબમર્સિબલ પંપ લગાડેલ છે. તે જગ્યાએ એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા અને તેમાંથી એક વ્યક્તિ પાઇપથી તે વૃદ્ધને માર મારતો હતો અને ગંદી ગાળો પણ બોલતો હતો. મેં પોલીસને જાણ કરી હતી અને પોલીસની ગાડી આવતા માર મારનાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેતરના શેઢા બાબતે એક જ સમાજના 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ખેતરના શેઢા બાબતે મારામારી થતા એક જૂથના 1 મહિલા સહિત 4, જ્યારે અન્ય જૂથના 2 વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઉપલેટાના નાગવદરમાં રહેતા સવદાસભાઈ ભીંભા અને રાણાભાઈ ભાદરકા બંનેના ખેતરો બાજુબાજુમાં આવેલ હોય, જેમાં રમાબેન ભાદરકા, રાણાભાઈ ભાદરકા, ઝીણાભાઈ ભાદરકા તથા જયેશભાઈ ભાદરકાને ઈજાઓ પહોંચી હતી, જેમાં જયેશભાઈ ભાદરકાનો ડાબો હાથ કપાઈ જતા રાજકોટ રિફર કરાયા હતા.
જ્યારે સામા પક્ષે સવદાસભાઈ ભીભા તથા તેના પુત્ર રામભાઈ ભીભાને માથા અને હાથમાં ઈજાઓ પહોંચતા ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘણા સમયથી બંને જૂથમાં ખેતરના સીડા બાબતે તકરારો ચાલતી હોય, જેને લઈને સામસામા છૂટતી પાઇપ, ધોકા અને ધારદાર હથિયારનો ઉપયોગ કરતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. પીણાભાઈ મસરીભાઈ ભાદરકા નાગવાદર. શું બનાવ બન્યો? એ ભાઈ જાળવા કાપતો હતો, જાળવા આ ભાઈનામાં હતા. એ ભાઈની જમીન નથી, રાઈ કે એ ભાઈને મેં કીધું તું કાપ્યું તો તારા શેઠને આવવા દે, પછી તારે તરિયેથી કાપવા એટલે છૂટ છે. તો કે ના મારે કાપવા છે, બધી મારું છે નામ ને તેમ. પછી અમારા છોકરાને ગાય બોલ્યો હતી, એમાંથી માથાકૂટ થઈ. અમારી પાસે કંઈ હથિયાર હતું નહીં. પછી એની પાસે પાઇપ હતો હતી, છોકરા પાસે ઉવાડી હતી, દીકરા બે. તમારે કેટલા જણાને લાગેલું છે? અમારે 4 જણાને. ચારે ચાર અહીંયા દાખલ છે કે કોઈને એક refer કરવાનું? રાજકોટ કરવો પડ્યા ભાઈને, કુવાડે લઈ ગઈ. તમે પોલીસ કેસ કરેલો છે? હા. મારું નામ સવદાસભાઈ લખભાઈ ભીભા, ગામ નાગવદર. સલદાસભાઈ, શું બનાવ બન્યો તો ને આ શું કેવી રીતે થયું? મારો છોકરો ત્યાં ઝાડવું કાપતો હતો, તો એ લોકોએ પાડી ના. પછી હું ત્યાં જમીન હાંકી રાખું એટલે એ ભાઈને શેઠને કર્યો ફોન મારા છોકરા. તો એ લોકો કે અમારે વાત કરવી નથી. પછી મારા છોકરે મને ફોન કર્યો કે કાકા તમે અહીં આવો, આ લોકો મને ના પાડે. તો એ મારા છોકરાએ કીધું કે ભાઈ એ ના પાડતા હોય. મેં કીધું ના પાડતા હોય તો તું બંધ કરી દે, હું આવું છું. તો એ આવીને ગયરું મીને બોલવાનું, મારા છોકરાને ઝપાઝપી કરી. પછી મેં મારા 100 બચાવ સારું થઈને મારા છોકરાને પાડી બહાર નાખ્યો. એટલે પછી અમે બધા એ 4 જણા હતા, અમે 2 જણા હતા. તો મને કુવાડેલો ઘા માર્યો, હાથમાં માર્યો લાકડી, મને પાડી નાખ્યો. પછી મારા રામને લાગ્યું વાહામાં ભરોડું ઉઠી ગયું, એમાં બૈડો સોલાણ થઈ ગયું, માથામાં માર્યું લાકડું તો પાડી નાખ્યો. પછી મારા છોકરાના હાથમાં લાકડું હતું એ માંડ્યો મારવા. પછી ઓલું લાકડાને ઠૂઠું હતું, ઓલું કુવાલીનું બટકું લાકડા કાપવાનું, એને પછી એને માર્યું. આ 2 મને મારતા હતા ને 2 એને મારતા હતા. રાણાભાઈ અને બાઈ 2 મને મારતા હતા, અને જયેશભાઈ ને ઝીણાભાઈ 2 રામને મારતા હતા. પછી અમે 2 ફરજિયાત કીધું કે ભાઈ બંધ થઈ જાવ તમે, આપણે આ નથી કરવાનું. તો એની એ લોકો કહે કે મારી જ નાખવા. હું તો કાં પાવરિયા કરી નાખો, બીજું હું તમને ના પાડી ગયો. અમે બાંધવામાં કોઈ દી નથી, આવી નથી, ખાઈ લે. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે અજાણ્યા વૃદ્ધ દ્વારા બાળકીની ઉઠાંતરની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તેવામાં જ રોજ ફરી એક ઘટના બની હતી. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે શ્રમજીવીઓ વર્ષોથી ફુગ્ગાઓ વેચી પોતાના પરિવાર સાથે ફૂટપાથ પર રહે છે. જે ઉપરાંત આજે બપોરના સુમારે એક શ્રમજીવી મહિલાની બાળકી રમત રમતી હતી. તે દરમિયાન એક રાજસ્થાનથી આવેલા વૃદ્ધે બાળકીને કાર્ડ બતાવી એડ્રેસ પૂછતા શ્રમજીવીઓને શંકા ગઈ હતી કે આ વ્યક્તિ બાળકીની ઉઠાંતરી કરવાના ઈરાદે આવેલ છે. શંકા જતા બધા શ્રમજીવીઓએ ભેગા મળીને વૃદ્ધને માર માર્યો હતો. સમગ્ર આપવીતી શ્રમજીવી મહિલાએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. અહીંયા મારી છોકરી રમતેલી તો આ ભાઈને આવી રીતના કાર્ડ બતાવે ને કે અહીંયા પણ મારી છોકરી બીકના મારે ગઈ નહીં, પાછી મારા જોડે આવી. તો આ ભાઈએ એવું કીધું કે તારા છોકરીને પેલો બોલાવે છે હેરાન એમ કહીને કશું કાર્ડ બતાવે આને બોલાવે છે, આ છોકરી નહીં ગઈ બીક. તો આ બાજુ રોડ કાપી લીધો, આ બાજુથી રોડ કલ્ટી મારે સીધો જતેલો. તો મેં એટલે જઈને એને પકડ્યો ને એક દંડો બી માર્યો ને મેં. હા, છોકરીને કાર્ડ બતાવીને બોલાવતા પણ છોકરી ગઈ નહીં સાહેબ. હા, પહેલી વાર આવ્યો સાહેબ. અમે અહીંયા આગળ મારી બેન છે ને કે એને મળવા આવ્યા હતા. અહીંયા ગાડી અમે કામ હતું ને તો મળવા આવ્યા હતા. તો મળીને આવ્યા અને એટલા આને આવું કર્યું આ ભાઈએ. ના, કશું નહીં કરી. આ બી આ પકડ્યો તારે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેટરી ટેસ્ટનું આયોજન કરાયું. વાઘોડિયા રોડ શ્રીજી વંદન ફ્લેટમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ 5ની કચેરી ખાતે હલ્લાબોલ. માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ 4 રસ્તા પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો.
અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે અજાણ્યા વૃદ્ધ દ્વારા બાળકીની ઉઠાંતરીની આશંકાએ વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપજો. નમસ્કાર.